ગુડ મોર્નિંગ બાળકો. ચેપ્ટર 3 મધ્યવર્તી સ્થિતિ માનના માપ એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આ ત્રણ ટોપિક એટલે કે એની આપણે ચર્ચા કરી નાખી છે. હવે આપણે અભ્યાસક્રમમાં જઈએ તો પહેલું ચેપ્ટર છે આપણું માહિતીનું એકત્રીકરણ. આખું ચેપ્ટર છે થિયરીનું, બરાબર. આખું ચેપ્ટર આપણું થિયરીનું છે. એમાં એક પણ પ્રશ્ન એટલે કે દાખલા આવતા નથી. અને આ ચેપ્ટર થિયરીનું છે, એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમુક પ્રશ્ન છે એ 3 માર્ક્સમાં, 2 માર્ક્સમાં અને 1 માર્ક્સમાં MCQ સહિત આપણને આ ચેપ્ટરમાંથી થિયરી પૂછાય છે. એમાં ઘણા બધા ટોપિક છે. એમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ છે, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી, બરાબર. પછી પ્રશ્નાવલીની રીત, એની અંદર ટપાલ દ્વારા અને આ ગણક દ્વારા. એમાં આદર્શ પ્રશ્નાવલીની રીત છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યારબાદ બરાબર ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને ગૌણ માહિતી ઉપયોગ કરતી વખતે રાખવી પડતી અમુક સાવચેતીઓ હોય છે, એ પણ પ્રશ્ન છે. તો આ ચેપ્ટરમાં આપણે પૂરેપૂરું ચેપ્ટર થિયરીનું છે, બરાબર. તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. માહિતીનું એકત્રીકરણ. બાળકો, માહિતીનું એકત્રીકરણ, માહિતી એટલે એક પ્રકારના ડેટા, બરાબર. કોઈ સંસ્થાની માહિતી, મારી માહિતી એટલે કે મને કે તમારી માહિતી આપો તો હું મારી માહિતી આપું. મારું નામ જયેશ XYZ, મારું સરનામું, બરાબર, મારી ક્વોલિફિકેશન XYZ, ઘણી બધી હોય છે, ઘણી બધી માહિતી. એ બધી હું મારી માહિતી આપીશ તો એ મારા ડેટા થયા છે. જેમ કે આપણે માહિતી મેળવીએ તો એક પ્રકારના બાયોડેટા આપણે કહી શકીએ. પણ હા, તેવી જ રીતના ઘણી બધી કંપનીનો નફો, વેચાણ, બરાબર, પછી ત્યારબાદ એનો ખર્ચો, આ બધી માહિતી જ કહેવાય છે, બરાબર. કંપનીનું પ્રોડક્શન છે, ઉત્પાદન છે, એ બધી માહિતી પ્રકારે ઓળખી શકાય છે આપણે. તો આ બધી માહિતી છે, એ માહિતી ભેગી કઈ રીતના કરવી એટલે કે માહિતીનું એકત્રીકરણ, બરાબર. એકત્રીકરણ એટલે કે ભેગું કરવું. શું થાય? ભેગું કરવું. એકત્રિત આપણે કહીએ ને, એકત્રિત કર્યું એટલે કે ભેગું કર્યું. પણ અમુક પદ્ધતિ અનુસાર કઈ રીતના માહિતી ભેગી કરવામાં આવે છે તેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું. પણ આપણે શરૂઆત કરીએ તો ત્રીજું ચેપ્ટર આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ. પણ આપણે પહેલું ચેપ્ટર જો શરૂ કરવું હોય તો આંકડાશાસ્ત્ર શું છે ને એ સમજવું જરૂરી છે. આંકડાશાસ્ત્ર એટલે ગણિતની એક શાખા છે. બાળકો, આવું આપણે સમજી શકીએ. ગણિતની એક શાખા, આવું આપણે સમજી શકીએ. પણ હા, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને તેનો વિકાસ અત્યાર સુધી કોણે ક્યાં કર્યો તે આપણે શીખવું જરૂરી છે. આ 2 પ્રશ્ન આપણી માટે છે. પહેલો પ્રશ્ન છે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને બીજો પ્રશ્ન છે આંકડાશાસ્ત્રનો વિકાસ. બાળકો, હવે આપણે પહેલો પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 1, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ, બરાબર. આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ. તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ છે એ ઘણી બધી જગ્યાએ થતો હોય છે. પણ પ્રાચીન યુગ એટલે કે પાછળનો જે યુગ છે, 18મી સદી, 17મી સદી, 19મી સદીમાં, બરાબર, ઘણા બધા લોકોએ આંકડાશાસ્ત્રમાં ઘણી બધી શું કહેવાય છે ચેન્જીસ કર્યા છે, પરિવર્તન લાવ્યા છે. તો આ પરિવર્તન કયા આંકડાશાસ્ત્રીઓ દ્વારા, કોણે કર્યું, ક્યારે કર્યું, એ આપણે અત્યારે ચર્ચા કરવાની છે. તો આંકડાશાસ્ત્ર ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્યના સમયથી મહત્વનું રહ્યું છે. બાળકો, મૌર્ય સામ્રાજ્ય એટલે કે મૌર્ય યુગ સમાજમાં તમે ભણીને આવ્યા ધોરણ 10 અને ધોરણ 9માં. તો ત્યારના સમયથી ભારતનું એટલે કે આપણા દેશનું આંકડાશાસ્ત્રમાં ક્ષેત્ર કેવું છે, સમયથી મહત્વનું રહ્યું છે. અને એ ઈસવીસન પૂર્વે 321 થી 296, બાળકો
એની ઈસવીસન છે ઈસવીસન પૂર્વે 321 થી 296, 321 થી 296 દરમિયાન, આ સમય દરમિયાન ભારતનું ક્ષેત્ર મૌર્ય સામ્રાજ્યના સમયથી કેવું રહ્યું છે? મહત્વનું રહ્યું છે. મહત્વનું એટલે એ પોતાનું મહત્વ યોગદાન આપી જ રહ્યું છે વિકાસ ઉદ્ભવ કરવામાં. બરાબર. ઈસવીસન પૂર્વે 321 થી 296. બાળકો, આ ઈસવીસન આપણે ઊંધી લખેલી છે. શરૂઆત તો 296 થી 321 થાય, પણ અહીંયા પૂર્વે લખેલું છે, એટલે કે જ્યાં પૂર્ણ થાય ત્યાંથી શરૂઆત થઈ તેની તારીખ આવે. તમે અહીંયા ઈસવીસન લખો તો 296 થી 321 થાય, પણ જો ઈસવીસન પૂર્વે લખો તો 321 થી 296, આવું આપણે લખવાનું થાય. બરાબર. ત્યારબાદ મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓ, બાળકો, વહીવટી અને મુલકી સેવાઓ એટલે કે સૈનિકો દ્વારા રચવામાં આવતી વહીવટી અને મુલકી સેવાઓ ને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉલ્લેખ. બરાબર. ઉચ્ચ કક્ષાની એટલે કે ત્યારે જે લેટેસ્ટ પદ્ધતિ આપણે કહી શકીએ કે ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત એટલે સ્થાપના થયેલી આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ, આ એક આંકડાશાસ્ત્રી છે. અબુલ ફઝલ છે એ કોણ છે? આંકડાશાસ્ત્રી દ્વારા રચિત આઈને અકબરી, આઈને અકબરી છે એ એક બુકનું નામ છે. આ બુકની અંદર આપણને જોવા મળે છે. બરાબર. ત્યારબાદ રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે, રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે, પૃથ્થકરણ એટલે અલગ અલગ વિભાજન, છૂટું કરવા માટે સૌપ્રથમ ગોટફ્રીડ એકેનહોલે 1749માં, બાળકો ક્યારે? 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક, આ કયો શબ્દ છે બાળકો? જર્મન શબ્દ છે સ્ટેટિસ્ટિક. જર્મનમાં સ્ટેટિસ્ટિકને આ રીતના લખાય, એટલે કે STATISTIK, CS નો આવે, કે આવે. સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. બરાબર. ત્યારબાદ 17મી અને 18મી સદીમાં આ એક આંકડાશાસ્ત્ર છે લાપ્લાસ, ઈસવીસન 1749 થી 1827, અને એક બીજો આંકડાશાસ્ત્ર છે ગોસે, ઈસવીસન 1772 થી 1855માં સિદ્ધાંતો રજૂ કરી. સિદ્ધાંતો એટલે એક પ્રકારના નિયમો, આંકડાશાસ્ત્રના નિયમો રજૂ કરી અને આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો નાખ્યો. આધુનિક આંકડાશાસ્ત્ર એટલે કે લેટેસ્ટ આંકડાશાસ્ત્ર, અત્યારના સમયનું, એટલે કે જ્યારે 1749 થી 1827 અને 1772 થી 1855 દરમિયાન અલગ અલગ એ સમય દરમિયાન આધુનિક પદ્ધતિનો પાયો શું કર્યો હતો? નાખી દીધો હતો. બરાબર. ત્યારબાદ 19મી સદીના અંતમાં, 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં કાર્લ પિયર્સને ગાણિતિક, આ એક આંકડાશાસ્ત્રી છે કાર્લ પિયર્સન. બરાબર. યાદ રાખજો, કાર્લ પિયર્સન. કાર્લ પિયર્સને ગાણિતિક આંકડાશાસ્ત્રની રચના કરી. એટલે કે અત્યારે આપણે જે ભણીએ છીએ મધ્યક, મધ્યસ્થ, બહુ, તો આ છે. તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ બધા ગાણિતિક આંકડાશાસ્ત્ર એટલે ગણિતીય આંકડાશાસ્ત્રની રચના કરી. કોણે? કે ભાઈ 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ ગાણિતીય આંકડાશાસ્ત્રની રચના કરી હતી. ઈસવીસન 1910 અને 20 આ બે છે. ઈસવીસન 1910 અને ઈસવીસન 1920 દરમિયાન ગોસેટ અને ફિશરે આધુનિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં કર્યો હતો. બાળકો, ગોસેટ અને ફિશર એ પણ આંકડાશાસ્ત્રી છે, એના નામ છે. બરાબર. યાદ રાખજો, અહીંયા આંકડાશાસ્ત્રીનું નામ લાપ્લાસ, અને ગોસે શું કર્યું હતું? આધુનિક આંકડાશાસ્ત્રનો
પાયો નાખ્યો હતો. અને એ આધુનિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ કોણે કર્યો? ગોસેટ અને ફિશરે. ક્યારે કર્યો? કે ઈસવીસન 1910 અને 1920માં ફિશર અને ગોસેટે આધુનિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં, બાળકો વિવિધ ક્ષેત્રો એટલે કે શૈક્ષણિક ક્ષેત્રે, નાણાકીય ક્ષેત્રે, પછી સામાજિક ક્ષેત્રે, ધંધાકીય ક્ષેત્રે, બરાબર, આ આધ્યાત્મિક ક્ષેત્રે ઘણા બધા ક્ષેત્રો હોય, એ બધા ક્ષેત્રોમાં શું કર્યું હતું? આધુનિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનો અને તેમજ વિવિધ ક્ષેત્રોમાં કર્યો હતો. બરાબર. ત્યારબાદ ઈસવીસન 1930 દરમિયાન ઈ પિયર્સન અને જે નેમાન, આ ઈ પિયર્સન અને જે નેમાન છે એ પણ આંકડાશાસ્ત્રી છે. નો આંકડાશાસ્ત્રના વિકાસમાં ફાળો શું રહ્યો છે? મહત્વનો રહ્યો છે. બરાબર. તો આપણે આંકડાશાસ્ત્રના વિકાસ ઘણા બધા લોકોએ કર્યો, પણ એમાં મૌર્ય સામ્રાજ્યથી ભારતનું પ્રદાન કેવું હતું? મહત્વનું. ત્યારબાદ અકબરના શાસન દરમિયાન વહીવટી અને મુલકી સેવાઓની ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત કોણે? અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં શું થાય છે? જોવા મળે છે. ત્યારબાદ બરાબર ગોટફ્રીડ એકેનહોલ ઈસવીસન 49માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો શું કર્યો? ઉપયોગ કર્યો હતો. બરાબર. ત્યારબાદ લાપ્લાસ અને ગોસે શું કર્યું? અલગ અલગ સિદ્ધાંતો રજૂ કરી અને આધુનિક આંકડાશાસ્ત્રનો શું કર્યો? પાયો નાખ્યો. ત્યારબાદ કાર્લ પિયર્સને ગાણિતીય આંકડાશાસ્ત્રની શું કરી? રચના કરી. ત્યારબાદ ઈસવીસન 1910 અને 20માં બરાબર ગોસેટ અને ફિશરે આધુનિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ શેમાં કર્યો? વિવિધ ક્ષેત્રો અને સામાજિક વિજ્ઞાનોમાં. ત્યારબાદ ઈ પિયર્સન અને જે નેમાનનો આંકડાશાસ્ત્રના વિકાસમાં શું રહ્યો છે? ફાળો મહત્વનો રહ્યો છે. બાળકો આ આપણો પહેલો પ્રશ્ન હતો, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ. બરાબર. ત્યારબાદ હવે આપણે બીજો પ્રશ્ન ચર્ચા કરીશું. બરાબર. બીજા પ્રશ્નની ચર્ચા કરીશું. ધન્યવાદ. આ બાળકો તમને આ પ્રશ્નમાં ન સમજ પડી હોય તો તમે મને યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ દ્વારા દર્શાવી શકો છો.